હે ગાઈઝ વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. મારી આટલી બધી ખુશીનું રાઝ હું તમને હમણાં વ્લોગમાં કહીશ. તો સવાર પડી ગઈ હતી, હું ઉઠી ગઈ હતી, ફ્રેશ થઈ ગઈ મસ્ત. અને ફ્રેશ થઈ અને પછી ખબર પડી કે આખી સોસાયટીમાં લાઇટ જતી રહી છે. કંઈ ઇશ્યુ થયા હતા એના લીધે. તો હું અહીંયા મમ્મી જોડે અંધારામાં ઘરમાં બેઠી હતી, વાતો કરતી હતી. અને જમવાનો બી ટાઈમ થઈ ગયો હતો, સમથિંગ 11:30 સમથિંગ થયા હતા એટલે. અને જમવાનું બી બનાવવાનું હતું, ભૂખ પણ એટલી બધી લાગી હતી. અને મમ્મી અહીંયા ઇરિટેટ થતી હતી, લાઇટ હતી ને એટલે. અને પછી મમ્મી એવી વાતો કરતી હતી ને, ઇરિટેટ થઈ ગઈ હતી એટલે. તો હું એને જોઈને હસતી હતી કે ભાઈ શું છે આ બધું. પછી હું બહાર નીકળી ગઈ, લાઇટ હતી નહીં, તો અહીંયા મને આ ક્યુટી મળવા આવી હતી. પછી મમ્મી બહાર બેઠી બેઠી શાક સમારતી હતી, કેમ કે કંઈક તો કરવું પડશે જમવા માટે. અને પછી હું મમ્મીને અહીંયા જોઈ રહી હતી કે મમ્મી શું કરે છે આ તે. અને હું આટલી બધી ખુશ એટલે હતી કે ફાઇનલી લાઇટ આવી જ ગઈ. હવે લાઇટ આવી ગઈ એટલે મસ્ત રિલેક્સ થયું કે ચલો હવે મગર ટેન્શન હતું કે લાઇટ નહીં આવે તો આખો દિવસ કેવી રીતે કાઢીશું. પછી અહીંયા મેં મમ્મીને બાજરીનો લોટ લઈને આપ્યો. મમ્મી અહીંયા કોબીજનું શાક અને રોટલો બનાવતી હતી, જે ફટાફટ બની જાય. પછી હું સૂઈ ગઈ હતી. અને સાંજે અમારે મેરેજમાં જવાનું હતું, મારે અને મમ્મીને. તો હું મમ્મી મસ્ત રેડી થઈ ગયા હતા. અને મમ્મી એડ્રેસનો ફોટો લેતી હતી, ક્યાં જવાનું છે એમ. પછી મસ્ત રેડી થઈને નીકળી ગયા હતા. સો યા દેટ્સ ફોર ધ વિડીયો. સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. મળે કાલે. જય શ્રી કૃષ્ણ.